ગુજરાતની જનતાએ ગુજરાતના સાંસદોને ચૂંટીને દિલ્હી તો મોકલ્યા, પણ દિલ્હીથી ગુજરાતના સાંસદો એ ગુજરાતની જનતા માટે શું લઈને આવ્યા? શું ગુજરાતની જનતા માટે દિલ્હીથી આવેલા એ સાંસદો એ ગુજરાતની જનતા માટે વિકાસ લઈને આવ્યા ખરા? ગુજરાતના ચૂંટાયેલા સાંસદોએ તેમને મળતી ગ્રાન્ટમાંથી ગુજરાતના કેટલા લોકો ગુજરાતની જનતા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા એના હિસાબને લઈને એક એ રિપોર્ટ કાર્ડ સામે આવ્યું છે કે કયા સાંસદે તેમના વિસ્તારમાં તેમના લોકો માટે તેમના વિસ્તારની જનતા માટે કેટલા રૂપિયા વાપર્યા. આ સાંસદોની ગ્રાન્ટ જે સાંસદોને આપવામાં આવે છે એમાંના કેટલા રૂપિયા આપવામાં આવે છે અને સામે કેટલા રૂપિયાનો તેમને ખર્ચ કરવામાં આવ્યો. ગુજરાતના 26 સાંસદોને 250 કરોડ કરતાં પણ વધારે રકમ જે ફાળવવામાં આવી છે, જેમાંથી માત્ર 14% જ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. આ ગુજરાતની જનતાની કમનસીબી કહો કે પછી ગુજરાતની જનતાને એ જે તેમને વોટ આપ્યા છે એમાં ભોગવવાનું લખ્યું હોય તે 254 કરોડમાંથી ફક્ત 10 કરોડ ફંડ વપરાયું હોવાની વાત એ રિપોર્ટ સામે આવ્યો છે. અને સાંસદોએ પ્રાથમિક સુવિધા પાછળ એ ફંડ પોતાનું નથી ખર્ચી રહ્યા. જે સાંસદોએ લોકસભાની અંદર જઈને મોટી મોટી વાતો કરે છે એ સાંસદો તેમના જ વિસ્તારની અંદર ગ્રાન્ટ ફાળવવા માટે એ ક્યાં પાછળ રહી જાય છે તે ખબર નથી પડતી.